જય માતાજી દોસ્તો, અમે પહેલાં ગામડે જ રહેતા અને માટીના ઘરમાંથી રહેતા. ખબર નથી સુરત સિટીની ખબર નથી. બધા વાતો કરે કે સુરત મોટું સિટી છે, નામ જ હોવાને મેં તો ખુશ થઈ જઈએ. સુરતથી કોઈ આવ્યું હોય તો અમને આનંદ થઈ જાય. અમે સુરતથી આવી છીએ. સુરતની સાડી, સુરતનું નામ હોવાળ્યું એટલે તો બસ નાચીએ ને કૂદીએ. આજે જો ભગવાનની મહેરબાની છે, અમે સુરતમાં છીએ. બધા તમારે ઘર નથી. આજે અમારું ઘર બી છે સુરતમાં. મોદીજીના આવાસ બહાર પડેલું ઘર, ત્યારે ફોર્મ ભરી દીધેલા, તેમાં અમારો નંબર લાગી ગયો. આજે અમારું પોતાનું જ ઘર છે અને અમારા બાળકો બી બે છે, ભણે છે સરસ. એટલે સુખ જ છે. હા, પણ દોસ્તો દુઃખ સુખ તો આયા જ કરતું હોય છે. એમાં હિંમત નહીં હારવાની. કોઈને ઘર હોય કે ના હોય, દીકરા હોય કે ના હોય, એનો કોઈ અફસોસ કરવાનો નથી. આપણે એકલા આવ્યા હતા, એકલા જવાના છીએ. આગળ થઈ રહ્યું છે, થાય છે. એને ગભરાવાની કોઈ જ જરૂર નહીં. માત્ર ને માત્ર સારી ભાવના રાખવાની છે. બધા ખુશ રહે પરિવારમાં, એવો પ્રયત્ન કરવાનો છે. માતાજીના વ્રત કરવાના. પૈસા પાવાનું હોય, ખાવાનું હોય તો કોઈ ગરીબને આપવું હોય તો આપવું જરૂરી છે. માટલે પાણી ભરીને લાવતા, એના બદલે ઠેર નર આવી ગયા છે ઘરમાં. જુઓ, મજા આવી જાય છે. પણ હા દોસ્તો, જોઈને પાણી બી વાપરવું. જે 56 કાર પડી, જેમાં એ પિક્ચર જોયેલું ને તો કેવું બતાવેલું. એને અંદાજી રાખી અને આપણે પાણીનું દૂરવેર કરવું. પાણી હાંસવવું જરૂરી છે. તેના સિવાય કોઈના હાથે ઝઘડો કરવો હોય તો પહેલાં વિચારી લેવું, બોલવા જેવું છે કે નહીં બોલવા જેવું, નહીં બોલવાનું. ઝઘડો કરવાનું જ નહીં. ઝઘડો કરવાથી જો રાતે ઊંઘ નહીં આવે, એટલે ઝઘડો નહીં કરવાનો. બાળકોને સારા સંસ્કાર આપવાના. કોઈને ગારબા બોલે નહીં, કોઈના હાથે લડે નહીં, કોઈની કોઈ વસ્તુ ના લેવી. કોઈ દિવસ ઝઘડો કરવાનો થાય જ નહીં. આપણે પાડોશીઓ હાથે સારો વ્યવહાર રાખવાનો. જતું કરો એવું શીખવાડવાનું છે. ને આજુબાજુવાળાને હળી મળીને રહેવાનું આવે છે. રહેવાનું રખતા હોય જો આપણે, તે જ આપણો પરિવાર છે. આપણો પરિવાર તો ગામડે રહે. કંઈક હોય તો પહેલાં આપણા નજીકના જ પહેલાં આવી જાય. એટલે તેમના સાથે સારો ભાવ રાખવો, થોડીક ભક્તિ રાખવી, થોડુંક આદર ભાવ રાખવો. આપણામાં જેવા સંસ્કારો હશે એવા આપણા દીકરાઓમાં સંસ્કારો પડશે. સંસ્કારોને કંઈ લેવા નહીં જવાના, એ ઘરમાંથી જ મળવાના છે.